આ વખતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બરના રોજ છે, તો ચાલો જાણીએ અમાસના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મિત્રો, આપણા હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર દરેક તિથિના કોઈ ને કોઈ સ્વામી હોય છે. જેમ કે ચોથના સ્વામી છે ગણેશજી, 11ના સ્વામી છે વિષ્ણુ ભગવાન અને 13ની તિથિના સ્વામી છે ભગવાન શિવ. તેવી જ રીતે અમાસના સ્વામી કહી શકાય તો તે છે આપણા પિતૃદેવ, જે તમને સમર્પિત છે. તે દિવસે આપણા પિતૃઓ પાછળ અનેક કાર્યો કરવામાં આવે છે. કોઈ કાર્ય એમના મૃત્યુ બાદ અધૂરું રહી ગયું હોય તો તે અમાસના દિવસે કરી શકાય છે. એટલે કે અમાસનો દિવસ પિતૃદેવના આશીર્વાદ મેળવવાનો દિવસ પણ કહી શકાય. એમાં પણ એવું કહ્યું છે કે અમાસ સોમવારે આવતી હોય તો તેનું મહત્વ વધી જાય છે. અને તે દિવસે કયા ઉપાય કરવા જોઈએ અને લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય, જો આપણા ઘરમાં પિતૃદોષ હોય તો તેનાથી કેવી રીતે મુક્તિ મળી શકે, તથા બીજી કોઈ પણ સમસ્યા માટે કયા ઉપાય કરવા જોઈએ અને અમાસના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તથા આ વિડીયોમાં એવી 5 જગ્યા બતાવીશ કે જે સોમવતી અમાસના દિવસે તે જગ્યાએ દીવો કરવાનો હોય. આ વિડીયોના અંત સુધી રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. મિત્રો, સોમવતી અમાસ વર્ષમાં લગભગ 2 વખત કે 3 વખત આવતી હોય છે અને વર્ષમાં કુલ 12 અમાસ આવે છે. તેમાંથી સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ હોય છે. એવું કહેવાય છે અમાસની તિથિ પર આપણા પિતૃદેવો, આપણા પૂર્વજો ધરતી પર આવે છે અને તે તેમના કુટુંબ તથા પરિવાર પાસે કોઈ વસ્તુની અંતે જળની ઈચ્છા રાખે છે. એટલે તે અમાસના દિવસે કોઈ ને કોઈ સ્વરૂપે આપણી પાસે આવે છે, અથવા તો પિતૃનો પીપળામાં પણ વાસ હોય છે. જો આપણે અમાસના દિવસે પીપળે પાણી ચડાવીએ છીએ તો તે પાણી આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ ઉપરાંત આ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ હોય છે, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો પણ વાસ રહેલો છે. એટલે પીપળાને જળ ચડાવવાથી 3 દેવોની પૂજા થયેલી ગણાય છે. આ સોમવતી અમાસના દિવસે પરિણીત સ્ત્રીઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. ઘણી સ્ત્રીઓ દરેક અમાસનું વ્રત પણ કરતી હોય છે. અને આ સોમવતી અમાસના દિવસે મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ, તેમજ તેમના માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. કાગડાને વાસ નાખવી જોઈએ. આપણા પિતૃની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે આ દિવસે પૂર્ણ કરવી જોઈએ અને પીપળે પાણી ચઢાવીને તેની પ્રદક્ષિણા કરવી. ઓછામાં ઓછી 4 પ્રદક્ષિણા કરવાની અને વધુમાં વધુ 108 પ્રદક્ષિણા કરી શકો છો. અને પીપળાના વૃક્ષ પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રના 1000 નામનો પાઠ કરવો. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજાનું પણ મહત્વ છે. શિવ મંદિરે જઈને દૂધ અથવા જળથી અભિષેક કરી શકો છો અને ભગવાનને બીલીપત્ર પણ ચડાવવું જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો. જો આપણા ઘરના આંગણામાં તુલસી હોય તો તેની ઓછામાં ઓછી 4 વખત પ્રદક્ષિણા કરવી. તો ચાલો જાણીએ કઈ જગ્યાએ દીવો કરવાથી આપણને તેનું ફળ મળે છે. જ્યારે આપણે કોઈ શિવ મંદિરે અભિષેક કરવા જઈએ છીએ ત્યારે અભિષેક કરી લીધા બાદ ત્યાં ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. અને જો ઘરે અભિષેક કરતા હોઈએ તો 4 મુખી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, કે જેનાથી આપણા ઘરના કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને આપણા બગડેલા કાર્યો પણ સુધરી શકે છે. પીપળાના વૃક્ષને જ્યારે જળ ચડાવવામાં આવે છે ત્યારે જળ ચડાવી લીધા પછી ત્યાં પણ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ, કે તમે સવારના સમયમાં પણ કરી શકો છો અને સાંજના સમયમાં કે પછી રાત્રે પણ કરી શકો છો. પરંતુ જો રાત્રે જતા હોય તો પીપળાને પાણી ચડાવવું નહીં, માત્ર ત્યાં તેલનો દીવો જ પ્રગટાવવો જોઈએ. અને એવું પણ કહેવાય છે સોમવતી અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા જો પીપળાને જળ ચડાવવામાં આવે તો શનિ દોષમાંથી પણ આપણને મુક્તિ મળે છે. જો શક્ય હોય તો સવારે વહેલા ઉઠી સૂર્યોદય પહેલા પીપળાને જળ ચડાવવું. આ સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી નદી કે તળાવ પાસે લોટનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યાર પછી તેને નદીમાં વહેતો કરવો જોઈએ, કે જેને આપણે દીપદાન પણ કહી શકીએ. નદી, તળાવ ન હોય તો ઘર આસપાસ મંદિર હોય તો ત્યાં પણ આ રીતે દીપદાન કરી શકાય છે. સોમવતી અમાસના દિવસે હનુમાનજીની આગળ પણ દીવો પ્રગટાવવો જોઈએ તથા સુંદરકાંડ તથા હનુમાન ચાલીસાનો પાઠ કરવો, કે જેનાથી આપણા શત્રુનો નાશ થાય છે. આજના દિવસે સાંજે આપણા ઘરમાં લાલ દોરાની મદદથી કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવવો. ત્યાર પછી આપણી સમક્ષ માં લક્ષ્મીજીની સ્થાપના કરીને એમની સમક્ષ શ્રી સૂક્તનો પાઠ કરવો, કે જેનાથી આપણા ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ થાય છે. ક્યારેય ધનની કમી નથી થતી. તો આ રીતે આ 5 જગ્યાએ સોમવતી અમાસના દિવસે દીવો પ્રગટાવવામાં આવે છે અને આપણને અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. અને આ દિવસે ગુસ્સો કરવો નહીં, ખોટું બોલવું નહીં, ખોટું કાર્ય કરવું નહીં, માંસ મદિરાનું સેવન ન કરવું.
સાત્વિક ભોજન લેવું. તો મિત્રો આશા છે કે તમને લોકોને સમજાઈ ગયું હશે કે સોમવતી અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું.